આપણે સેકન્ડ લેક્ચરમાં જોયું કે ફિઝિકલ હેલ્થ અને મેન્ટલ હેલ્થ એ બે ખૂબ જ માયને રાખે છે વ્યક્તિના સ્વાસ્થ્ય અને હેપીનેસમાં. તો હવે આપણે સમય ના બગાડતા થર્ડ સેશન સ્ટાર્ટ કરીશું. કયા કયા ઇમોશન તમારી કઈ ઓર્ગન ઉપર ઇફેક્ટ આપે છે અને તમારી ફિઝિકલ હેલ્થને ડિસ્ટર્બ કરે છે. તો સૌથી ફર્સ્ટ તો આપણું હાર્ટની અંદર લવ, જોય અને હેપીનેસ જેવા ગુડ ઇમોશન છે જે હાર્ટની હેલ્થ વધારે છે અને તમારને લોંગ લાસ્ટિંગ લાઈફ પ્રોવાઈડ કરે છે. જે રીતે પરંતુ જ્યારે તમારી અંદર હેટ એટલે કે બધા જ એને તિરસ્કારતા હોય, કોઈની સાથે વાત ના કરતું હોય, બધા એને દૂર કરતા હોય તો અને જ્યારે પ્રેમમાં નિષ્ફળતા મળે એ જ વસ્તુ તમારા હાર્ટને નુકસાન પહોંચાડે છે. અતિશય ગુસ્સો, જ્યારે તમે અતિશય ગુસ્સો કરો છો ત્યારે હાર્ટ રેટ એક્સ્ટ્રા બિયોન્ડ યોર લિમિટ વધી જાય છે અને ઘણી વખત એ જ તમારા હાર્ટ એટેકનું કારણ બને છે. ઘણી વખત ઓવર એક્સરસાઇઝ એટલે કે તમારા શરીરની શક્તિ અને શ્રમ કરતાં પણ વધારે પ્રમાણે કસરત કરવામાં આવે તો એ પણ હાર્ટ એટેકનું કારણ બને છે. ઘણા વ્યક્તિઓની તો જોબ જ એવી હોય છે કે જમીને છેલ્લા કોગળે દોડવાનું અને ભાગવાનું જ હોય છે. તો જમ્યા પછીનો જે શારીરિક શ્રમ છે તે પણ તમારા હાર્ટને મૃત્યુ તરફ ધકેલી રહ્યું છે. આયુર્વેદમાં તો એમ કહ્યું છે, જમીને જે દોડે તેની પાછળ તેનું મોત દોડે છે. અને અત્યારની આપણી લાઈફસ્ટાઈલ જ એવી છે કે ખાધુંને છેલ્લા કોગળે પાણી પીતા પીતા દોડતા હોય છે. અડધા તો જો કદાચ કંઈ ખાવાનું બાકી રહે તો બ્રેડનો ટુકડો મોઢામાં નાખી અને ચાવતા ચાવતા વર્ક પ્લેસ સુધી પહોંચતા હોય છે કે પેટ તો ભરવું જ પડશે, સાથે બસ ઉપડી જશે એનું પણ ટેન્શન. તો એવી કન્ડિશનમાં હરીબરી અને કરીના જમાનામાં તમે તમારી ડેસ્ટિનેશન સુધી તો પહોંચી જશો, તમારા વર્ક પ્લેસ સુધી તો પહોંચી જશો, છોકરાઓ સ્કૂલ સુધી તો પહોંચી જશે, પણ સાથે તમારા હૃદયને એટલું બધું નુકસાન પહોંચાડશો કે ભવિષ્યમાં શરૂઆતમાં તમને ખબર નહીં પડે પણ આ એક ચેનલ છે. ધીરે ધીરે કરતાં તમારું હાર્ટ ડેમેજ થશે અને જ્યારે એક મોમેન્ટ આવશે કે એટેક આવશે, એમ્બોલિઝમ થશે, હાર્ટની અંદર કોઈ પણ અનઇવન ચેન્જીસ થશે અને ચેસ્ટ પેન સ્ટાર્ટ થશે ત્યારે તમને ખબર પડશે કે ભાઈ મારે 90% બ્લોકેજ છે, બે નળી બ્લોક છે. ત્યાં સુધી આપણે જાણ જ નથી રાખતા કે મેં ઇન્ટરનલ કેટલું નુકસાન કરી દીધેલું છે. તો તમારા હાર્ટને સાચવવા માટે પોઝિટિવ ઇમોશન પર ફોકસ કરો. કદાચ તમારે વર્ક પ્લેસ પર જવાનું છે તો હાફ એન અવર કે 1 અવર વહેલા ઉઠી તૈયાર થઈ જાઓ અને વિથ સાયલેન્સ શાંતિથી દરેક પ્રવૃત્તિ પરફોર્મ કરો. પરફોર્મ તો કરવાનું જ છે, ઉતાવળ્યા અને દોડીને કરવું છે કે એન્જોય કરતાં એ તમારી પર્સનલ ચોઈસ છે. જો એન્જોય કરતાં કરશો તો થ્રુઆઉટ ધ લાઈફ હેપીનેસ સાથે સ્પેન્ડ કરી શકશો અને દરેક જગ્યાએ ઉતાવળ્યા અને દોડ્યા કરશો તો કન્ડિશન શું થશે, હાંફીને અધવચ્ચે જ અટકી જશો. તો ડિસિઝન તમારે જ લેવાનું છે કે મારા હાર્ટને કેવી રીતે મેનેજ કરવું. સેમ થિંગ, આ જ ઇમોશન તમારા સ્મોલ ઇન્ટેસ્ટાઇન પર વર્ક કરે છે. જ્યારે વ્યક્તિ લવફુલ છે, હેપીનેસ છે તો એના સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં ઓટોમેટિકલી પોઝિટિવ વાઇબ્રેશન અને પોઝિટિવ નર્વ સિમ્પલ જાય છે અને પરિણામે એની ડાયજેસ્ટિવ સિસ્ટમ પરફેક્ટલી વર્ક કરે છે. જે લોકોને આઈબીએસ હોય એટલે કે વારે ઘડીએ લેટ્રિન જવું પડતું હોય, બાળકોમાં પણ એવું જોવા મળે કે ભાઈ જો પરીક્ષા હોય તો 3 થી 4 વખત લેટ્રિન જવું પડે. ઘણા બધા સ્ત્રીઓમાં પણ અમે એવું જોયું છે કે બેન જો ટેન્શન આવે તો મને ઝાડા થઈ જાય અને એક્સેસિવ ટેન્શન હોય તો સંડાસમાંથી બહાર જ ના નીકળી શકું, વારે ઘડીએ જવું આવવું પડે. તો જ્યારે તમારા અંદર સ્ટ્રેસ કે ટેન્શન ક્રિએટ થાય છે તો ઓટોમેટિકલી તમારા સ્મોલ ઇન્ટેસ્ટાઇન હાઇપર એક્ટિવ થઈ જાય છે, હાર્ટ રેટ વધી જાય છે અને પરિણામે તમે આ બંને ઓર્ગનને ડેમેજ પણ કરો છો. તો હવે ડિસિઝન તમારા હાથમાં છે કે કેવી રીતની લાઈફ સ્પેન્ડ કરવી. હવે આપણે 4 સિરીઝમાં નેક્સ્ટ ઓર્ગન પર ફોકસ કરીશું. ડોન્ટ મિસ નેક્સ્ટ સેશન.